ગયા વર્ષમાં 2022 કરતાં વધારે ગાડીઓ પર પગલાં લેવામાં આવેલા, ગાડીઓ બધા ડિટેન કરવામાં આવેલી અને જે રીતે ડીસીપી ટ્રાફિકે પણ કીધું કે લગભગ 181 જેટલા ડમ્પરો અને ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે. બીજું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે 2022 જુલાઈમાં એક FIRની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચાલુ કરવામાં આવી હતી. FIRથી જે મોબાઈલ ચોરીના વાહન ચોરીની જે ફરિયાદો લેવામાં આવે છે એના અંદર જે કન્વર્ઝન રેટ છે કે જે લોકો FIRના મારફતે અરજી કરે અને એ અરજીઓ આપણે FIRમાં રૂપાંતરિત કરીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ, એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે. અમારો કન્વર્ઝન રેટ લગભગ 86% કન્વર્ઝન રેટ છે કે જે અમે લોકો ફરિયાદ કરતા હોય અમે એની FIR દાખલ કરતા હોઈએ અને એના કરતાં કદાચ ગુનાના પ્રમાણમાં વધારો પણ થાય છે, એના સામે ડિટેક્શન પણ થાય છે. આપે ગઈકાલની પ્રેસ નોટમાં જોયું હશે અને આજે પીઆઈ થોરાળા પણ અહીંયા ઉપસ્થિત છે કે આપણા 2 માણસોને પકડીને 59 જેટલા મોબાઈલ આને પાસેથી રિકવર કરી છે. એના સિવાય પણ ઘણા બધા રિકવરી આપણે મોબાઈલોની પણ થઈ છે. તો FIRના માધ્યમથી ખૂબ લોકોના સારા એના રિસ્પોન્સ પણ મળ્યા અને એની જે કામગીરી છે કન્વર્ઝનની એ ખૂબ સારી થઈ રહી છે. એ સિવાય આપે પ્રેસ નોટમાં પણ આપને વિગત આપી છે કે આપણે દરેક અધિકારી કેટલા લોકોને यहाँ જે આવે છે અરજદારો આવે છે, મારી કચેરી આવે છે, મારે સાથે મુલાકાત કરે, મેડમને મળે, ડીસીપી સાહેબોને મળે, એની પણ માહિતી દર મહિને અમે ગૃહ વિભાગમાં મોકલતા હોઈએ છીએ. આપને જણાવતા મને થાય કે 2023માં લગભગ 1418 જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે. એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની 320 જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે અને ઝોન 1માં 391 લોકોને, ઝોન 2ને 693 મુલાકાતીઓ અને ટ્રાફિકના વિષય લગતા ડીસીપી ટ્રાફિક્સને 288 જેટલા લોકો અમે મુલાકાત લીધી છે. તો એ કહેવાનું કે અમે લોગ યા ફરિયાદીઓને મળતા નથી, મુલાકાતીઓને મળતા નથી. ઘણા મુલાકાતીઓની મુલાકાત થાય એ પછી આ લોકોના પ્રશ્નોનો પણ નિકાલ થાય. તો એ આંકડા દર મહિને અમારા કમ્પ્યુટરના મારફતે અમારા જે આગંતુકના સોફ્ટવેર છે એના મારફતે ગૃહ વિભાગ સુધી મોકલવામાં આવતા હોય છે. તે ઉપરાંત જે અમુક મેટર જે અમુક બનાવોની વિગત હતી એના ડીસીપી ઝોન 2 સાહેબ એ બાબતમાં ખુલાસા કરશે.